ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શેનાઈ રાજકોટ પ્રભુ મંદિરમાં આજના વિશ્વ પ્રભુ ભોજન પર્વ નિમિત્તે આપ સર્વનો આવકાર કરું છું. પ્રભુનું વચન કહે છે, કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું આપવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, તમે જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને સારું એ કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. આમેન. પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, કૃપાળુ ને રહેમદિલ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા તમને માન અને મહિમાનું અર્પણ ચડાવીએ છીએ. કેમ કે પ્રભુ તમે એકલા જ એ માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય અન્ય કોઈ દેવ નથી, તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી જેનું ભજન થાય, જે સર્વના ઉત્પન્ન કરતા છે. એ કેવળ એકમાત્ર આપ જ છો. અને એવા ઈશ્વરની સમક્ષતામાં અમે અમારા મસ્તકો નમાવીએ છીએ, એવા ઈશ્વરની આરાધના કરીએ છીએ, એવા જીવંત ઈશ્વરની હજુરીમાં પ્રભુ અમે અમારું જીવન સમર્પણ કરીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ આજની આ પવિત્ર ભક્તિ સભા કે જેમાં પ્રભુ અમે તમારી આરાધના કરવા માંગીએ છીએ, એક મનના અને એક ચિત્તના થઈને પ્રાર્થના દ્વારા અમારી વિનંતીઓ આપની સમક્ષ લાવવાના છીએ. તમારા વચનથી તમે અમારી આત્મિક ભૂખને તૃપ્ત કરવાના છો અને પ્રભુ અમારા સમર્પણ સાથે અમે તમારા પવિત્ર મેજમાં સામેલ થવાના છીએ. પ્રભુ આ આખી પવિત્ર ભક્તિ સભાને એ રીતે અમારા માટે આશીર્વાદિત કરો કે અમે પ્રભુજી તમારામાં ખરેખર તમારો જે હેતુ ને ઈરાદો છે અહીં અમને લાવવા પાછળનો એ પરિપૂર્ણ થઈ શકે, તમારામાં અમે આશીર્વાદિત થઈ શકીએ. અને એ માટે પ્રભુ આજની આ સભાને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આપણા જીવંત ઈશ્વરને માન અને મહિમા આપતા આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 198માં આપણે જોડાઈશું ને ક્વાયર આ ગીતમાં આપણને લીડ કરશે. Come on,
પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 35 દીનદયાળ ઈશ્વરની સ્તુતિ. ગીતશાસ્ત્ર 103 આધારિત આ વાચન પાઠમાં આપણે ઊભા જ રહીને વારા પરથી જોડાઈશું. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. એ તારો જીવ નાશથી બચાવે છે અને તેની કૃપા દયાનો મુકટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેટે તારી જુવાની તાજી કરાય છે. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવા ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વી આકાશથી ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. જે પોતાના છોકરા પર દયાળુ છે, તે યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે, આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે. માણસના દિવસો ઘાસ જેવા છે, ખેતરના ફૂલની પેટે તે ખીલે છે. કેમ કે વા તેના પર થઈને વાય છે, અને તે હતું ન હતું થઈ જાય છે, અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. આ યહોવાની કૃપા તેના ભક્તો પર અને દયાળુની રીતે અનંત છાણ સુધી છે. અને તેમના સંતાનના સંતાનોની સાથે તે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા જીવંત ઈશ્વરની સમક્ષ આપણા મસ્તકો નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સારા અને ઉત્તમ વાનાના દેનાર અમારા પ્રેમાળ પિતા, અબ્બા બાપ, અમે તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા તમારા ચરણોમાં અમારા મસ્તકો નમાવીએ છીએ. કેમ કે પ્રભુજી તમે એકલા જ એ માન મહિમા સ્તુતિ ગૌરવ પામવાને યોગ્ય એવા દેવ છો. તમે અમારા ઉત્પન્ન કરતા છો એટલું જ નહીં, પણ પ્રભુ તમે અમારા તારણહાર, અમારા ઉદ્ધાર કરતા, અમારા પાપોનું દેવું ભરીને અમને અનંત જીવન આપનાર એવા અમારા મસીહા છો. એ માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પિતા, તમે અમને આ પૃથ્વી પરનું જીવન આપ્યું અને આ જીવનમાં અત્યાર સુધી દરેક રીતે તમે અમારી કાળજી લીધી છે, અમને સંભાળ્યા છે, અમને સાચવ્યા છે. તમારું નામ લઈ શકીએ એ સ્થિતિમાં તમે અમને રાખ્યા છે. પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ કે તમે અમને મંડળીની સંગત આપી છે. શેનાઈ રાજકોટ મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, મહિલા સંગતને માટે, તેમજ સિનિયર સિટીઝન્સ અને અન્ય જે સેવા છે, પિત્તર ટીમ, પોલ ટીમ અને અન્ય રીતે જે કોઈ વ્યક્તિઓ પ્રભુજી આ સેવામાં જોડાયેલા છે, સર્વના જીવનોને માટે, એમના સમર્પણને માટે, તમે આપેલી ઉત્તમ વ્યવસ્થાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ દ્વારા પ્રભુજી તમે અમને એક શરીર રૂપી સ્થાપ્યા છે. અમે બધા જ એક શરીરના અવયવો છીએ અને પ્રભુજી અમે બધા જ એકબીજાને સપોર્ટ કરતા શરીરની એટલે કે ખ્રિસ્તની ઉન્નતિને અર્થે પ્રભુજી તમારામાં સામેલ છીએ. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારામાં વધીએ તે માટે પ્રભુ તમે તમારું પવિત્ર જીવંત વચન અમને પૂરું પાડ્યું છે. એ વચન કે જે અમે સમજી શકીએ એ ભાષામાં આપ્યા છે. હો પ્રભુજી, આ વચન કે જે મૂળ હિબ્રુ અને ગ્રીકમાં લખાયેલું પણ આજે અમારી પાસે અમે સમજી શકીએ એ ભાષામાં છે. જેમણે એ ભાષાંતરમાં તમારા આત્માની દોરવણી અનુસાર સેવાઓ આપી, એ દરેકના જીવનો માટે એ બાઇબલ સોસાયટી કે જે વચન અમને પ્રોવાઈડ કરે છે એ સંસ્થાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ કે આ વચનમાં એક એક શબ્દ જીવંત છે. તે અમારા
અમારી સાથે વાત અને વ્યવહાર કરનાર છે, તે અમને તમારી હજુરીમાં લઈ જનાર છે, અમારા પાપોથી સભાન કરાવનાર છે. પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ પ્રભુ પવિત્ર આત્મા દેવને માટે કે જેમને સર્વ સત્યમાં દોરી જાય છે, સારા નરસાનું ભાન કરાવે છે. હા પ્રભુજી, દરેક સંબંધોમાં આત્મિક રીતે ઉન્નતિ પમાડે છે. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે, એમના જીવન માટે અને તમામ મંડળીઓને માટે, આ વિશ્વની સાર્વત્રિક મંડળીને માટે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. આ પૃથ્વી પર પ્રભુજી, મીઠા અને અજવાળા સમાન તમે તમારી મંડળીને મૂક્યા છે, ત્યારે પ્રભુ, તમે તમારી મંડળીને લેવા આવનાર છો ને એ માટે આ ચાલ્યા જતા વર્ષોમાં તમે તમારી મંડળીને તૈયાર કરી રહ્યા છો, તમારી મંડળીને તમે એ સ્વરૂપ આપી રહ્યા છો, એ માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં પ્રભુજી, તમે જે આશીર્વાદો આપ્યા છે એ અગણિત આશીર્વાદોનું સ્મરણ કરતા પ્રભુ, અમે આભારી ભાવે તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ. અમારા પાપોની કબૂલાત કરીએ છીએ, કેમ કે પ્રભુ, અમે જાણીએ છીએ તમે આપેલા એ સર્વ આશીર્વાદો અનુભવ્યા પછી પણ તમે જીવંત ઈશ્વર છો. તેની સભાનતામાં અમે આવ્યા પછી પણ ઘણી બધી વખત તમને દુઃખ પહોંચે એવું વિચારીને, જોઈને, સાંભળીને, બોલીને, કરીને પ્રભુ, અમે તમને વધારે ને વધારે દુઃખી કર્યા છે. પ્રભુજી, તમે તો માફ કરવે એવા મોટા ઈશ્વર છો. અમે તમારી પાસે અમારા હૃદયોને ખુલ્લા કરીએ છીએ. અમે જે કંઈ પાપો કર્યા છે પ્રભુ, તમે સગળું જાણો છો. તમારા પુત્ર ઈસુમાં તમે માફી જાહેર કરી છે. જે કોઈ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની નહીં, પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, ઓ પ્રભુ, એના પર તમે કૃપા કરો છો. અમે એ જ કૃપાની યાચના સાથે તમારી પાસે આવીએ છીએ. અમારા પાપોની કબૂલાત કરતા, એનો ત્યાગ કરતા, ખ્રિસ્તનો સ્વીકાર કરતા પ્રભુ, અમે અમારા મસ્તકો તમારી આગળ નમાવીએ છીએ. અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના સગળા પાપોની તમે અમને ક્ષમા આપો, માફી આપો બાપ, કે જેથી જ્યારે અમે તમારા પવિત્ર મેજમાં સામેલ થઈએ ત્યારે આ મેજ અમારા માટે આશીર્વાદની મેજ બને. અમારા આભાર, સ્તુતિના અર્પણો અને પાપ કબૂલાતની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો પ્રભુના મહિમાને અર્થે ભજન સંગ્રહમાંથી ફરી એક બીજું એક ગીત ગાઈશું. ગીત નંબર 280. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 280. ક્વાર આપણને આ ગીતમાં લીડ કરશે. Thank you.
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાંથી નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય તેના 21મા વચનથી 28મા વચનને આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં નિર્ગમન 12:21-28 અને ત્યારબાદ નવા કરારમાં 1 કોરિન્થીયોનો પત્ર તેનો 11મો અધ્યાય 23-34 પણ વાંચવામાં આવશે. આવો આ વચન તરફ જઈએ પહેલાં એક નાના સ્તોત્રમાં જોડાઈશું. વાયર આપણને એ લીડ કરશે. મારા બાઇબલ પ્રમાણે 59 નંબરના પૃષ્ઠ પર આ વચનો મળશે. ત્યારે મૂસાએ ઇઝરાયેલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું કે જાઓ ને તમારા કુટુંબો પ્રમાણે હલવાનો લઈને પાસ્કા કાપો અને જુફાથી એક જુડી લઈને તેને વાસણમાંના રક્તમાં બોળીને ઓત્રંગ પર તથા બંને બારસાક પર તે વાસણમાંના રક્તમાંથી છાંટો અને સવાર સુધી તમારામાંના કોઈએ ઘરના બારણાની બહાર જવું નહીં, કેમ કે મિસ્રીઓ ઉપર મરો લાવવા સારું યહોવા આખા દેશમાં ફરશે. અને ઓત્રંગ ઉપર તથા બંને બારસાક પર તે રક્ત જોઈને યહોવા તે બારણું ટાળી મૂકશે ને વિનાશકને તમારા ઘરમાં પેશીને તમારા પર મરો લાવવા દેશે નહીં. અને તમે તથા તમારા દીકરાઓ આ બાબતને સદાના વિધિ તરીકે પાળો. અને યહોવા તેના વચન પ્રમાણે જે દેશ તમને આપશે તેમાં તમે પહોંચો ત્યારે એમ થાય કે તમે એ સંસ્કાર પાળશો. અને એમ થશે કે જ્યારે તમારા છોકરા તમને પૂછે કે એ સંસ્કારનો અર્થ શું છે, ત્યારે તમારે એમ કહેવું કે એ યહોવાનો પાસ્કા યજ્ઞ છે. કેમ કે જ્યારે તેણે મિસ્રીઓ ઉપર મરો આણ્યો ને આપણા ઘરોને બચાવ્યા, ત્યારે તેણે મિસ્રમાં રહેનારા ઇઝરાયેલ પુત્રોના ઘરોને ટાળી મૂક્યા. ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું. અને ઇઝરાયેલ પુત્રોએ જઈને તે પ્રમાણે કર્યું, જેમ યહોવાએ મૂસાને તથા હારૂનને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું. એ જ પ્રમાણે બીજું વાંચન નવા કરારમાંથી આપણે કરીશું. નવા કરારમાં 1 કોરિન્થી 11મો અધ્યાય 23-34 વચનો. મારા બાઇબલ પ્રમાણે 171 નંબરના પૃષ્ઠ પર એ વચન મળશે. કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે
કે તેનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે. એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે અને ઘણા એક ઊંઘે છે. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે. પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા સારું એકઠા થાવ ત્યારે એકબીજાની વાટ જુઓ. જો કોઈ ભૂખ્યો હોય તો તે પોતાના ઘેર ખાય, રખીને તમારું એકઠા મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચનોને આપણા માટે આશીર્વાદિત કરો. આમેન. બે ગીત ગાઈને આપણે ઈશ્વરની આરાધના કરવા માંગીએ છીએ. जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो चंगाई. रोशनी भी है देता, जिस नाम में जिंदगी, यीशु है वो नाम, जिस नाम में बंदगी, यीशु है वो नाम. यीशु तेरा नाम सबसे ऊंचा, यीशु तेरा नाम, यीशु तेरा नाम सबसे ऊंचा, यीशु तेरा नाम, यीशु तेरा नाम सबसे ऊंचा, यीशु तेरा नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है. तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया. यीशु ने हमें छुड़ाया, यीशु ने हमें छुड़ाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से, यीशु ने हमें छुड़ाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से. तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया. हमने शांति पाई, हमने शांति पाई है यीशु के
पाई है क्षमा मुक्ति श्राप से, हमने शांति पाई है यीशु के नाम से, हमने पाई है क्षमा मुक्ति श्राप से। तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया। अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया। सालों शांति और सलाम, सालों शांति और सलाम लाए आपके नाम, सालों शांति और सलाम मेरे यीशु का पैगाम। सालों शांति और सलाम लाए हैं आपके नाम, सालों शांति और सलाम मेरे यीशु का पैगाम। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। ઈશ્વર પિતા, અમે અમારા જીવનોનું ને આ સ્તુતિના ગીતોનું તમને અર્પણ કરીએ, જેનો સ્વીકાર કરો પ્રભુ ઈશ્વરના નામમાં, આમેન. બેસીએ. સેવાની માટે ખાસ કરીને અત્યારે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. મધ્યસ્થીમાં આપણે આપણા સ્નેહીજનો કે જેઓ બીમાર છે તેઓને ખાસ યાદ કરવા માંગીએ છીએ. પ્રભુનો આભાર માનીએ. સુલમિતાબેન ફ્રાન્સિસભાઈ ક્રિશ્ચન, તેઓનું ગયા અઠવાડિયા દરમિયાન બાયપાસ સર્જરી કરવામાં આવી અને જેમણે પ્રાર્થનાનો સપોર્ટ આપ્યો છે, જેમણે મુલાકાત લીધી છે, સર્વનો આભાર માનીએ છીએ. હજુ એમના રિકવરી માટે તમે ખાસ પ્રાર્થના કરશો. પણ એની સાથે હમણાં જે સમાચાર મળ્યા તે પ્રમાણે ગઈકાલ રાત્રે હાઈજેક જોન પટેલ, તેઓને અકસ્માત નડ્યો અને ગોળામાં નુકસાન થયેલ છે. તો રાજકોટની મંગલમય હોસ્પિટલમાં એમને દાખલ કરેલ છે. તો એમને પણ આપણે ખાસ અત્યારે પ્રાર્થનામાં યાદ રાખીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. હે અમારી પ્રાર્થનાના સાંભળનાર, અને અમે માંગીએ કલ્પી એના કરતાં વિશેષ અમારા હકમાં કરવાનું સામર્થ્ય ધરાવનાર એવા અમારા જીવંત સર્વ સમર્થ પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે એવા જીવંત ઈશ્વરની આગળ અમે અમારા શબ્દો, અમારા હૃદયના વિચારો લઈને આવ્યા છીએ કે જે અમને સાંભળે છે એટલું જ નહીં, પણ અમારા હૃદયના વિચારોને વેગળેથી સમજે છે. પ્રભુ, અત્યારે અમે સીએનઆઈ રાજકોટ મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારી આ મંડળીના પ્રત્યેક કુટુંબો અને કુટુંબની પ્રત્યેક વ્યક્તિઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, સર્વને તમે ખૂબ આશીર્વાદ આપો, દરેકને સંભાળજો. વિશેષ દરેક વ્યક્તિ અને કુટુંબમાં પ્રભુજી આત્મિક આશીર્વાદોની વૃષ્ટિ તમે થવા દો. દરેક ઘરમાં તમારું વચન વંચાય, દરેક ઘરમાં પ્રાર્થનાની વેદી હંમેશા સળગતી રહે, તેવી અમારી ખાસ પ્રાર્થનાને વિનંતી છે. વિશેષ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે, કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે, સાગરભાઈને માટે, દીપકભાઈ બાબીસીને માટે, કમલેશભાઈને માટે, વિપુલભાઈને માટે, એમિયલ જોન્સનભાઈને માટે,
અબિગાયલબેન હાલોરીને માટે, અબિગાયલબેન ગોહિલને માટે, કમળાબેનને માટે, કોમલબેન ચંદાણીને માટે, વિજયાબેનને માટે, સુહાસિનીબેન કટારાને માટે, પલબેનને માટે, એલિન ખેડિયાને માટે, રેચલ નિકાનોરને માટે, તેમજ સુલમિતાબેનને માટે અને હાઇઝેક જોન પટેલને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, આ તમામ અમારા બીમાર વ્યક્તિઓને તમારી પાસે લાવીએ છીએ. તમારો પવિત્ર સ્પર્શ એમને થવા દો પ્રભુ. શારીરિક અશક્તિ હોય તો તમે તેમનું સામર્થ્ય બનો. કોઈ ઈજા હોય તો તમારો નિરોગી કરતા હાથ દ્વારા તમે તેઓને ચંગાઈનો આશીર્વાદ આપો. કોઈ માંદગી હોય તો હો પ્રભુ, તમારું પવિત્ર લોહી એમના શરીરમાં દોડતું કરો અને કૃષ્ણના લોહીમાં જે ચંગાઈ છે, સાજાપણું છે, આશીર્વાદ છે, તે તેઓ અનુભવે, તે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. એ સાથે પ્રભુજી, અમે સેનાઈ રાજકોટ મંડળીના તમામ વિંગ્સને માટે તમારો આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, દરેક વિંગ્સમાં સેવા આપનાર પ્રત્યેક વ્યક્તિના જીવનોને તમે આશીર્વાદિત કરો. જે જવાબદારી તમે સોંપી છે, વિશ્વાસપણે અદા કરી શકીએ, પૂરેપૂરા સમર્પણ સાથે સેવા કરીએ અને એમાં ફક્ત તમને માન અને મહિમા મળે એ હેતુ સાથે સેવા કરીએ, એ માટે કૃપા તમે આપો. પ્રભુજી, એમની દરેક સેવાઓથી મંડળી વૃદ્ધિ પામે, મંડળી આત્મિક રીતે વૃદ્ધિ પામે એવી કૃપા તમે થવા દેજો. અમારી મંડળીના જે કંઈ સેવા કાર્યો છે તેને તમે આશીર્વાદિત કરો. નવા વિશ્વાસીઓ મધ્ય જે સેવા કાર્ય ચાલે છે તેને તમે આશીર્વાદિત કરો. જે પ્રોજેક્ટો છે તેને તમે આશીર્વાદિત કરો. અને અમારી મંડળી પ્રભુજી દરેક વાતે આશીર્વાદિત થાય તેવી કૃપા અમે તમારી પાસેથી માંગીએ છીએ. પ્રભુજી, વિશેષ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા માનનીય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે અને તમામ ધર્મ સેવકો અને તમામ CNIની મંડળીઓને માટે, સિનડને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, તમારા લોકને તમે તમારો આશીર્વાદ આપો. વર્ષોથી આ મંડળી તમારામાં વૃદ્ધિ પામતી આવી છે. એ જ આશીર્વાદમાં પ્રભુજી મંડળી વૃદ્ધિ પામતી જાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. જે આગેવાનો છે તે તો તમારા તરફથી આપવામાં આવેલા આશીર્વાદ છે પ્રભુજી. એ ભેટ સમાન તમે એ આગેવાનો અમને આપ્યા છે, કેમ કે ઉપરથી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ અધિકાર કોઈને મળતો નથી. તમે તેઓને એ અધિકાર આપ્યો છે, ત્યારે ત્યાં રહીને તેઓ લોકોનું ભલું કરી શકે, મંડળીના ઉત્થાનને માટે કાર્ય કરી શકે અને પ્રભુજી એમની સેવાઓ તમારી સમક્ષ માન્ય અર્પણ બને એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, અમારી મંડળીમાં જે બાળકો અભ્યાસ કરે છે તેઓને જ્ઞાનવાળું હૃદય આપો. જે જુવાનો છે તેઓને પાપ પરીક્ષણ શૈતાનથી બચાવોને તમારા માર્ગમાં ચાલવાની સદબુદ્ધિ આપો. જેઓ ઘરની જવાબદારી અદા કરે છે, નોકરી ધંધો વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓને પ્રભુજી તમે એ કાર્ય કરવા માટે સામર્થ્ય આપો. નિરાશ થયા વગર ઉત્સાહી હૃદયથી પોતાના પરિવારને માટે તેઓ જે મહેનત કરે છે, આવકના જે કંઈ સાધનો તમે આપ્યા છે બધામાં પ્રભુ તમે તેઓને આશીર્વાદ આપો, તે મારી ખાસ પ્રાર્થના છે. જે વડીલો તમે આપ્યા છે ઘરમાં પ્રભુજી, એ તમામ વડીલોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મોભ સમાન અને એ વડીલો પ્રભુજી તમે આશીર્વાદ સમાન આપ્યા છે, ત્યારે એમના આગેવાની નીચે એમના આશીર્વાદ થકી કુટુંબ મંડળી હંમેશા સુખી સમૃદ્ધ અને આશીર્વાદિત બને એવી મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. વડીલોની સેવા કરનાર કુટુંબીજનોને તમે ખૂબ આશીર્વાદ આપજો તે પણ અમારી પ્રાર્થના છે. વડીલોને તમે તંદુરસ્ત રાખો પ્રભુજી, એ વડીલોની કાળજી તમે લો પ્રભુજી. પડવા ભાગવાથી તમે તેઓને બચાવો, તેઓનું રક્ષણ કરો, નાની મોટી માંદગીથી તમે તેઓને બચાવો તેવી પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એ સાથે પ્રભુજી અમે વિશ્વભરની સાર્વત્રિક મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. આ ચાલ્યા જતા વર્ષોમાં પ્રભુજી તમારું આગમન નજીક છે, ત્યારે અમે અમારી જાતને, અમારી મંડળીને અને વિશ્વની સાર્વત્રિક મંડળી તમારા આગમનને માટે તૈયાર થાય તેવી કૃપા તમે થવા દો. જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં શાંતિ સ્થપાય, જ્યાં પ્રભુજી અતિ વરસાદના કારણે નુકસાન થયું છે, જ્યાં વરસાદ ન પડવાના કારણે તંગી થઈ છે, પ્રભુ એ સર્વ જગ્યાએ તમારી હાજરી લોકો અનુભવે, કેમ કે જ્યાં તમે છો ત્યાં દરેક પ્રકારની વિટંબણામાંથી રસ્તો છે, દરેક પ્રકારના દુઃખોમાંથી એ આશીર્વાદ તરફ જવાનો એક માર્ગ છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે દરેક વ્યક્તિને તમે પ્રાપ્ત થાઓ,
દરેક ઘૂંટણ તમારી આગળ નમે, દરેક જીભ તમને કબૂલ કરે, સુવાર્તાના કાર્યો વેગવંતા બને, સુવાર્તાની સંસ્થાઓ તમારા દ્વારા આશીર્વાદિત થાય, તે તમે ખાસ કૃપા થવા દેજો. આજે વિશ્વની સાથે પ્રભુ અમે પણ તમારા પવિત્ર મેજમાં સામેલ થનાર છીએ, ત્યારે ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ મેજ અમારા માટે તમે આશીર્વાદનું કારણ બનાવજો. જે બાળકો દ્રઢીકરણ લેવાના છે, પવિત્ર આત્માથી તમે તેઓને નવાજો પ્રભુ. આજે તેઓ પવિત્ર આત્માનું સામર્થ્ય પામે કે જે આ પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન તેઓનું સામર્થ્ય બને, તેઓને દોરનાર બને, તેઓના પ્રભુ ઈશ્વર તરફ લઈ જનાર એમનો આશીર્વાદિત એક માધ્યમ બને, એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સાથે પ્રભુજી મહિલા સંગતનું જે આયોજન છે, જનાના હોસ્પિટલમાં તેઓ ફ્રૂટ વિતરણ માટે જવાના છે પ્રભુ, એના માટે સઘળી વ્યવસ્થા, યોગ્ય દાન અને દરેક બાબતો તમે પૂરી પાડજો. એ સેવા દ્વારા તમે માન અને મહિમા પામો અને સેવાનો ઘણો બધો બદલો તમે તેઓને આપો. VBSનું આયોજન છે સન્ડે સ્કૂલ દ્વારા, ત્યારે VBSના આયોજનને તમે આશીર્વાદિત કરો પ્રભુજી. એ VBSના આયોજનમાં પ્રભુજી જે કંઈ કમી ઘટી છે તે તમે દૂર કરજો. દરેક બાળકોને, માતા પિતાને પ્રભુજી તમે એવી કૃપા આપો કે VBSમાં તેઓ આવે, ભાગ લે અને તમારો આશીર્વાદ પ્રાપ્ત કરે, એવી કૃપા તમે થવા દેજો. અત્યારે અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી આ મધ્યસ્થીની વિનંતી ખ્રિસ્ત ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન, આમેન. થેન્ક યુ. આ સમયે આપણે ક્વાયર તરફથી એક ખાસ સ્પેશિયલ ગીત સાંભળવા માંગીએ છીએ, અને એ ગીત દરમિયાન જે પાસ્ટર વેલફેર સન્ડે માટેનું કવર તમને આપવામાં આવ્યું છે, તેમાં તમે પ્રાર્થના સાથે ઉદાર હાથોએ તમારું દાન મૂકીને એ કવર
આવો પ્રભુના વચન તરફ જઈએ પહેલાં આ પ્રાર્થનામાં નમીશું, પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. તમારી કૃપા બહુ મોટી છે, વિશાળ છે, અને એમાં જ તમે અમારી સાથે વાત કરો છો. કેમ કે તમે તો એટલા પવિત્ર ઈશ્વર છો કે તમારી સમક્ષ કોઈ ઊભું રહી શકે નહીં, કોઈ નહીં. તમને કોઈ જોઈ પણ ના શકે એવા અતિ મહાન, અતિ પવિત્ર ઈશ્વર. પણ પ્રભુ, તમારા પુત્ર ઈસુમાં અમે તમને મહેસૂસ કરી શકીએ છીએ. અમે તમારી પાસે આવી શકીએ છીએ. અમે તમને અમારા આત્માની આંખોથી જોઈ પણ શકીએ છીએ. અમે અમારા આત્મામાં તમને ભેટી પણ શકીએ છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારા વચનથી અમારી સાથે વાત કરો છો. તમારો અવાજ અમે સાંભળી શકીએ છીએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. અહીં ઉપસ્થિત પ્રત્યેકને પ્રભુ તમે ખૂબ આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજે આખા વિશ્વની સાથે પ્રભુના પવિત્ર મેજમાં આપણે સામેલ થવાના છીએ. આ મેજ કે જેને તૈયાર કરવા માટે પ્રભુ ઈસુએ પોતે પોતાના શિષ્યોને સ્પેશિયલ હુકમ કર્યો, આદેશ આપ્યો, ખાસ સૂચના આપી કે તમે આ મેજ તૈયાર કરો, કે જેથી કરીને મારા લોકની સાથે આ મેજમાં હું ભાગીદાર બનું. વાલાઓ, અને માટે આ મેજ બહુ સ્પેશિયલ મેજ છે, બહુ જ અગત્યની એવી મેજ છે. અને એ પ્રભુએ પોતે તૈયાર કરાવેલી છે. સ્પેશિયલ આદેશ આપીને પોતાના શિષ્યોને કહીને પ્રભુએ સ્પેશિયલી તૈયાર કરાવેલી છે. માટે આપણે એને પ્રભુની મેજ પણ કહીએ છીએ, પવિત્ર મેજ પણ કહીએ છીએ. પ્રભુ ભોજન કે જે પ્રભુની સાથે આપણે જમવાના છીએ, એ પ્રભુ ભોજન શબ્દ પણ એના માટે આપણે વાપરીએ છીએ. એટલું જ નહીં, પણ આ મેજમાં આપણા પ્રભુને આપણે લઈએ છીએ. આ બહુ અગત્યની અને મહત્ત્વની વાત છે. આ રોટલી અને આ પ્યાલો ખ્રિસ્તનું ભંગાયેલું શરીર અને એનું વેવડાવેલું લોહી છે. અને માટે આ પવિત્ર સંસ્કાર, પ્રભુની મેજ, પ્રભુનું ભોજન આપણા માટે બહુ જ અગત્યનું બની જાય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપ સર્વને જેઓ પ્રભુ ભોજનની સભ્ય છો, આ મંડળીના હો કે અન્ય કોઈ મંડળીના, પણ પ્રભુ ભોજનની સભ્ય છો, તો આપ સર્વને આ પવિત્ર મેજમાં સામેલ થવા પ્રેમભર્યું આમંત્રણ પાઠવું છું. પણ તમને ખબર છે, જ્યારે તમે આ મેજમાં સામેલ થાવ છો ત્યારે આપણે કશુંક કબૂલ કરીએ છીએ, આપણે કંઈક જાહેર કરીએ છીએ. આ ફક્ત એક ક્રિયા નથી, આ ફક્ત એક વિધિ નથી, આ એક ફક્ત સંસ્કાર નથી. એ દ્વારા આપણે કંઈક એનાઉન્સ કરીએ છીએ, જાહેર કરીએ છીએ, કબૂલાત કરીએ છીએ. આજે આપણે 4 બાળકોને દ્રઢીકરણના સંસ્કાર દ્વારા પ્રભુના મેજમાં આપણી સાથે સામેલ કરવાના છીએ. એ પવિત્ર વિધિમાં તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે એ વ્યક્તિઓ પાસેથી કબૂલાત કરાવવામાં આવે છે કે શું તમે આવું માનો છો? શું તમે આ કબૂલ કરો છો? શું તમે આ સ્વીકારો છો? અને એ લોકો પોતાની એક કબૂલાત આપે છે
કે હા, હું એ માનું છું, હું એ સ્વીકારું છું, હું એ કબૂલ કરું છું. અને જ્યારે જ્યારે આપણે આ પવિત્ર મેજમાં સામેલ થઈએ છીએ ત્યારે ત્યારે આપણે એ કબૂલાત કરીએ છીએ, એ જાહેર કરીએ છીએ કે હું આ માનું છું. અને માટે આ પવિત્ર મેજ એ તો આપણા માટે, આપણે જે માનીએ છીએ, આપણે જેને કબૂલ કરીએ છીએ, આપણે જેને સ્વીકારીએ છીએ એને જાહેર કરવાનું એક જાહેરનામું છે. અને માટે કરંથની મંડળીને પાઉલ બહુ ધ્યાનથી કહે છે કે માટે અયોગ્ય રીતે ન લેતા, સમજી વિચારીને લેજો. કેમ કે તમે આ લેવાથી જે જાહેર કરો છો એ તમારા હૃદયમાં નથી, મનમાં નથી, જીવનમાં નથી, તો તમે ડબલ બે બાજુ જીવી રહ્યા છો. તમે આ લેવાથી જે જાહેર કરો છો એ પ્રમાણે તમારું વર્તન, એ પ્રમાણે તમારું જીવન, એ પ્રમાણે તમારું બોલવું, ચાલવું, હાલવું હોવું જોઈએ. અને માટે વાલાઓ, આજે બહુ ઝડપથી જ્યારે આપણે આ પવિત્ર મેજમાં સામેલ થઈએ છીએ ત્યારે આપણે શું કબૂલ કરીએ છીએ, શું જાહેર કરીએ છીએ, આપણે શું દ્રશ્ય નિશાની જગતને આપીએ છીએ, એ દ્વારા એની કેટલીક બાબતો તમારી આગળ મૂકી. સૌથી પહેલી વાત કે જ્યારે આપણે પ્રભુ ભોજનમાં સામેલ થઈએ છીએ, મેજમાં ભાગીદાર બનીએ છીએ, ત્યારે આપણે એ જાહેર કરીએ છીએ કે આની પાછળ એક ભવ્ય ઇતિહાસ રહેલો છે, એક બહુ મોટી ઘટના રહેલી છે. જૂના કરારમાં જ્યારે ઇઝરાયલ પ્રજાને મિસ્રમાંથી પ્રભુ બહાર કાઢી લાવ્યા, 11મા અધ્યાયમાં જે 12મા અધ્યાયમાં જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, પ્રભુએ તેઓને એ આખી પવિત્ર વિધિ આપી કે પાસ્કા પર્વ તરીકે તમારે આજનો આ દિવસ હવે પછી સદાને માટે ઉજવવાનો છે. અને જ્યારે જ્યારે તમે ઉજવશો ત્યારે ત્યારે તમારા બાળકો, તમારા છોકરા, તમારો અડોશ પડોશ, તમને જોનારા લોકો કદાચ પ્રશ્ન પૂછે કે તમે આ શું કરી રહ્યા છો, ત્યારે તમારે એમને કહેવું પડશે, તમારે એમને જણાવવું પડશે કે અમે તો ગુલામ હતા, અમે તો બંદીખાનામાં હતા, અમારા માટે કોઈ આશા નહોતી, અમને છોડાવે એવી કોઈ તાકાત નહોતી. અને દેવે પોતાનો દૂત મોકલીને મિસ્રીઓ પર મરો લાવ્યા. મિસ્રના દરેક ઘરોમાં મરણના દૂતે પ્રવેશ કર્યો, પણ અમને બચાવવામાં આવ્યા. અને એની નિશાની એ કે અમારા ઓતરંગ અને બારસાક ઉપર કાપેલા હલવાના લોહીની નિશાની અમે કરીએ છીએ, અને એને અમે પાસ્કા પર્વ તરીકે ઉજવીએ છીએ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ ઇતિહાસ છે, વાર્તા નથી, વાર્તા નથી. ઇતિહાસનો મતલબ છે કે જે બની ગયેલી સત્ય હકીકત છે તે. અને જ્યારે આપણે આ લઈએ છીએ ત્યારે એ જાહેર કરીએ છીએ કે અમારો ઈશ્વર અમારો છોડાવનાર છે. બીજી બાબત, જ્યારે આ સંસ્કારમાં આપણે સામેલ થઈએ છીએ ત્યારે આપણે દ્રશ્ય રીતે જગતને એ જણાવીએ છીએ કે આ મેજ એ તો અમને ઈસુ ખ્રિસ્તનું બલિદાન યાદ કરાવે છે. એ ઈસુ ખ્રિસ્ત કે જે દેવના પુત્ર છે, એ ઈસુ ખ્રિસ્ત કે જેની સેવા માટે દૂતો અને કરુબો પણ પડાપડી કરે એવો સર્વ સમર્થ ઈશ્વર કે જેને સમાવેશ કરવા આકાશોના આકાશો પણ ઓછા પડે એવા મહાન ઈશ્વર માણસ બનીને પોતાને મર્યાદિત કરીને આ પૃથ્વી પર આવ્યા. કેમ કે એ મને પ્રેમ કરતા હતા, એ અમને પ્રેમ કરતા હતા, અને એના પ્રેમની આ નિશાની છે, એના બલિદાનની આ નિશાની છે. એણે અમને એટલો તો પ્રેમ કર્યો કે મૂંગા મોઢે પોતાના મોં પર થૂકનો માર સહન કર્યો. લોકોએ મુક્કીઓ મારી,
કોરડાનો માર એને મારવામાં આવ્યો, કાંટાનો મુંગટ એના માથા પર મૂકી દેવામાં આવ્યો અને તે ચૂપ રહ્યા. ઘેટી પોતાના કાતરનારની આગળ ચૂપ રહે એ રીતે ચૂપ રહ્યા, કેમ કે એ મને પ્રેમ કરતા હતા. એનો પ્રેમ છે આ. દુનિયાને આપણે જણાવીએ છીએ કે એ ઈસુ કે જે દેવ છે તે માણસ બનીને આવ્યા અને એનો આ પ્રેમ અમે અનુભવીએ છીએ. યોહાન 6:47-58 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. હું જીવનની રોટલી તેને આપું છું. તે જે ખાય છે તે નહીં મરે, સદા જીવતો રહેશે. કેમ કે આ રોટલી એ મારું માંસ અને આ પ્યાલો એ મારું વેવડાવેલું લોહી છે. અને આ તો જીવનની રોટલી કે જે આકાશમાંથી ઉતરી તે છે. અને આપણે એ કબૂલ કરીએ છીએ આ લઈને કે ઈસુ સ્વર્ગીય પિતાના પુત્ર આ પૃથ્વી પર ઉતરી આવ્યા છે. ઈસુ આ પૃથ્વી પર માનવ બનીને પોતાને મર્યાદિત કરે છે. અરે જેના શબ્દથી 4 દિવસનો મરેલો લાજરસ બહાર નીકળે એવા સામર્થ્યવાન ઈશ્વર એક સામાન્ય માણસના માર ખાતા, સહન કરતા ચૂપ રહે છે. એ દયાળુ છે, એ પ્રેમાળ છે, એ કૃપાળુ છે, માફ કરનાર છે, એ દેવ છે, સર્વસમર્થ દેવ છે. એની કૃપા બહુ મોટી છે. વાલાઓ, જ્યારે આ મેજમાં આપણે સામેલ થઈએ છીએ ત્યારે આપણે એની કબૂલાત કરીએ છીએ કે હું માનું છું કે ઈસુ દેવનો પુત્ર છે. હું માનું છું કે ઈસુ સર્વસમર્થ દેવ છે. હું માનું છું કે એ ઈસુ માનવ બનીને આવ્યા. હું માનું છું કે ઈસુએ મારા માટે પોતાનું બલિદાન આપ્યું છે, મૂંગા મોડે બધું સહન કર્યું છે. ને જ્યારે આ લઉં છું ત્યારે હું એની કબૂલાત કરું છું કે હું માનું છું. ત્રીજી વાત કે જ્યારે આ લઈએ છીએ ત્યારે આપણે જે કબૂલાત કરીએ છીએ, જે જાહેરનામું બહાર પાડીએ છીએ કે દુનિયાને જણાવીએ છીએ તે એ કે આ પવિત્ર મેજ બતાવે છે કે હું પાપી છું. મને ઉદ્ધારની જરૂર છે. હું ગુનેગાર છું, મને માફીની જરૂર છે. હું ખોવાયેલો છું, મને પિતા સાથે સંગત કરાવે એવા વ્યક્તિની જરૂર છે. અને એ એક જ મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત આ પવિત્ર મેજ પર ભંગાયેલા શરીર અને વેવડાવેલા લોહીના રૂપમાં મારા માટે ઉપલબ્ધ છે. હું પાપી છું. આને લેતી વખતે હું એ જાહેર કરું છું, હું એ કબૂલ કરું છું. અને માટે પાઉલ કહે છે કે બહુ ધ્યાનથી લેજો, પોતાની પરીક્ષા કર્યા વગર નહીં લેતા. મને કોઈની જરૂર નથી, હું બધું જ સારું, મારું બધું જ સારું છે, એ ભાવનાથી, એ વિચારથી, એ સમજણ સાથે તમે આ વિધિમાં જોડાઓ છો તો ખાધાથી ને પીધાથી તમે પોતાને અપરાધી બનાવો છો. કેમ કે તમે જાણતા નથી એ લેવાથી તમે શું જાહેર કરી રહ્યા છો. વાલાઓ, આ પવિત્ર મેજ જ્યારે હું લઉં છું ત્યારે હું જાહેર કરું છું કે હું પાપી છું, ગુનેગાર છું. અને પાપી માણસ કેવી રીતે પ્રભુની આગળ આવે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ દાખલો આપ્યો. પ્રભુ મંદિરમાં 2 વ્યક્તિ પ્રાર્થના માટે ગયા. એકે આકાશ તરફ નજર કરીને મોટા ઘાટે પ્રાર્થના કરી અને બીજાએ આકાશ તરફ ન જોતા પોતાની નજર ભૂમિ તરફ નીચે મૂકીને કદાચ આંસુ સાથે નમ્ર હૃદયે પાપોની કબૂલાત કરીને પ્રાર્થના કરી. ફરોશી અને દાણી, અરે એ દાણી ત્યાંથી આશીર્વાદ પામીને ગયો. આજે તમે અહીંથી આશીર્વાદ પામીને જાઓ એવી ઈશ્વરની ઈચ્છા છે. પણ એના માટે જ્યારે આ પવિત્ર મેજ પાસે આવીએ છીએ ત્યારે એ કબૂલાત હોવી જોઈએ કે હું પાપી છું. આ પ્યાલો લેતા હાથ ધ્રુજવા જોઈએ.
એ રોટલી લેતા એ અહેસાસ થવું જોઈએ કે હું કેટલો ગુનેગાર છું કે મારા માટે દેવે પોતાનું શરીર ભંગાવી નાખાવ્યું. ચોથી વાત, આ મેચ લેતા જે હું કબૂલ કરું છું, મારું જે કન્ફેશન છે તે એ કે આ પવિત્ર મેજ મારા માટે આશીર્વાદોના દરવાજા ખોલી નાખે છે. ચોક્કસ તે પાસ્કા પર્વ છે, એટલે સર્વ સમર્થ દેવ મને બચાવવા માટે સામર્થ્ય ધરાવે છે એની કબૂલાત છે. ચોક્કસ તે ઈસુનું પવિત્ર શરીર અને લોહી છે કે જે મારા પાપોની માફી મને આપે છે, ઉદ્ધાર આપે છે. ચોક્કસ મારા ગુનાહથી મને છોડાવનારી મેજ છે, પણ એની સાથે આ મેજ મને આશીર્વાદ આપે છે. પ્રભુ ઈસુએ કહ્યું છે કે જે કોઈ તે ખાય છે તેને અનંત જીવન છે. બહુ સરસ એક કલમ યોહાનની સુવાર્તા 6 અધ્યાય 53-57 ત્યાં લખ્યું છે કે જો તમે આ ન લો તો તમને કે તમારામાં જીવન નથી. કેમ કે જે કોઈ મારું આ માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે, ને તેને હું છેલ્લા દાડે પાછો ઉઠાડીશ. પ્રભુ ઈસુના આ શબ્દો છે, જે આ નથી ખાતો તેને અનંત જીવન નથી. ઘણા લોકો આ પવિત્ર મેજ નથી લેતા. 2-3 કારણો હોઈ શકે. ઘણા એવું માને કે હું એને લાયક નથી. તો વાલાઓ, એમના માટે આજે આનંદના સમાચાર છે, ખુશીની વાત છે કે પ્રભુ એવા લોકો માટે જ અહીં ઉપલબ્ધ છે કે જે પોતાને કબૂલ કરે છે કે હું ગુનેગાર છું. જે કબૂલ નથી કરતા એના માટે તો આ શિક્ષાની મેજ છે, પણ જે કબૂલ કરે છે તેને આશીર્વાદ મળે છે. અને જે કબૂલ કરે છે એના પર કૃપા કરવામાં આવે છે, અને એ કૃપામાં એના સગળા પાપની એને માફી મળે છે, ને એને અનંત જીવન છે. જો આપણે આ મેજ નથી લેતા તો બહુ મોટી ભૂલ કરીએ છીએ. અને માટે વાલાઓ, મારી આપને વિનંતી છે કે કોઈ પણ સંજોગો હોય, કોઈ પણ બાબતને લઈને આપણે કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ, પણ જ્યારે પણ આ મેજનો આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક મળે, અચૂક લેજો. કેમ કે ઈસુના શબ્દ છે કે જે આ નથી લેતો એને અનંત જીવન નથી. અને આપણે આ પૃથ્વી પર અનંત જીવન માટે તો જીવીએ છીએ. શા માટે હું ખ્રિસ્તી છું? કેમ કે હું ખ્રિસ્તને અનુસરું છું. તો ખ્રિસ્ત શું કરવા આવ્યા? જીવન આપવા, ભરપૂર જીવન આપવા, અનંત જીવન આપવા. એનો મતલબ કે મારા જીવનનો હેતુ જ એ છે કે મને અનંત જીવન પ્રાપ્ત થાય. અને હેતુ જો તમને ધ્યાનમાં હોય તો આ મેજ તમારા માટે, મારા માટે, આપણા માટે આશીર્વાદ લાવે છે. કે જે કોઈ, ઈસુના શબ્દ છે કે જે કોઈ આ દ્વારા મને ખાય છે, આ દ્વારા મને પીએ છે, તેને છેલ્લા દિવસે હું પાછો ઉઠાડીશ, તેને અનંત જીવન છે. બીજો આશીર્વાદ કે આ મેજ દ્વારા આપણે દેવમાં સામેલ થઈએ છીએ. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે આને લે છે તે મને પોતાનામાં લે છે. અને એ રીતે હું ખ્રિસ્તમાં અને ખ્રિસ્ત મારામાં એકરૂપ થઈએ છીએ. અને માટે જ્યારે હું પવિત્ર પિતા યહોવા બાપની સમક્ષ ઊભો રહું છું, ત્યારે હું નથી દેખાતો પિતાને, પણ મારામાં રહેલા ખ્રિસ્તને પિતા જુએ છે. અને કરુણાથી, દયાથી, કૃપાથી એમનું હૃદય ઉભરાઈ જાય છે. કેમ કે જો ખ્રિસ્ત વગર પિતા મને જુએ તો એમનો કોપ સળગી ઉઠે કે આ તો ગુનેગાર છે, આ તો પાપી છે, આ અપવિત્ર છે. અને ખરેખર આપણે તે છીએ. આ પૃથ્વી પર કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે હું પાપી નથી. પણ ખ્રિસ્ત વગર જ્યારે હું પિતાની સમક્ષ ઊભો રહું છું ત્યારે હું ગુનેગાર છું. પણ આ દ્વારા હું ખ્રિસ્તને લઉં છું, એટલે ખ્રિસ્ત મારામાં આવી જાય છે.
મને ઢાંકી દે છે. ખ્રિસ્ત દેખાય છે અને પિતા પોતાના પુત્રને જોઈને કરુણા બતાવે છે, કૃપા બતાવે છે, દયા બતાવે છે, માફી બતાવે છે. આ એક બહુ મોટો આશીર્વાદ કે આ મેજમાં હું ખ્રિસ્તમાં સામેલ થઈ જાઉં છું, એનામાં લીન થઈ જાઉં છું. હું એનામાં જ જીવું છું અને એ મારામાં જીવે છે. પાઉલ કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કેટલી ગજબની વાત. ત્રીજો આશીર્વાદ, આ મેજ જે સ્વીકારે છે તેના માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તે પ્રમાણે કે જો કે તે મરી જશે તો પણ છેલ્લા દિવસે હું તેને જીવતો કરીશ. મરણ બે પ્રકારના છે, દૈહિક અને આત્મિક. આત્મિક મરણથી બચાવવા માટે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા. દૈહિક મરણ બાદ એક અનંતકાલિક જીવન છે અને ઈસુમાં તે જીવન આપણને પ્રાપ્ત થાય છે. ઝડપથી આગળ વધીશ. આ એક નિશાની છે કે જે પ્રભુમાં આપણને જાણે કે એક છીએ એ જાહેર કરે છે. બીજું, જ્યારે આ મેજમાં હું ભાગીદાર થઉં છું ત્યારે હું એ કબૂલ કરું છું કે વિધિનું ખત, જૂનો કરાર, કાયદા, કાનૂન, નિયમો ઈસુ ખ્રિસ્તે મારી અને પિતાની વચ્ચેથી એને દૂર કર્યું છે. આ મેજ જેમાં હું સામેલ થઉં છું ત્યારે હું કબૂલ કરું છું કે વિધિનું ખત મારી અને દેવની વચ્ચેથી દૂર કરવામાં આવ્યું છે. હવે હું સીધો પિતાની પાસે જઈ શકું છું. હવે હું એને અબ્બા બાપ કહીને પોકારી શકું છું. જૂના કરારમાં યહૂદી લોકો દેવને અબ્બા કહીને પોકારતા બીતા હતા, ડરતા હતા. પણ નવા કરારમાં ઈસુએ શીખવાડ્યું કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે પોકારીને એમ કહો કે હે સ્વર્ગીય પિતા, હે બાપ, હો અબ્બા. અને આ મેજ મને યાદ દેવડાવે છે. આ મેજ દ્વારા હું કબૂલ કરું છું કે હું એ સ્વર્ગીય પિતાનું બાળક છું, સંતાન છું. મારા જીવનમાં ગમે તેવા સંજોગો આવે હું એને અબ્બા બાપ કહીને પોકારીશ, કેમ કે આ મેજ દ્વારા ઈસુએ મને એની પાસે સીધા જવાનો હક અને અધિકાર આપ્યો છે. આ તો નવો કરાર છે. છેલ્લી બાબત કે જ્યારે આ મેજમાં આપણે સામેલ થઈએ છીએ ત્યારે આપણે શું કબૂલ કરીએ છીએ, શું જાહેર કરીએ છીએ? કન્ફેશન. 1 કોરિન્થી 10મો અધ્યાય 16 થી 17. 1 કોરિન્થી 10 16 અને 17. ત્યાં લખ્યું છે કે આશીર્વાદના જે પ્યાલા ઉપર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગત રૂપ નથી? આપણે જે રોટલી ખાઈએ છીએ, ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તના શરીરની સંગત રૂપ નથી? કેમ કે એક જ રોટલી છે, માટે આપણે બધા એક શરીર રૂપ છીએ. વાલાઓ, તમે ને હું, આપણે બધા સાર્વત્રિક મંડળીના ભાગીદાર છીએ. મંડળી એટલે ખ્રિસ્તનું શરીર, અને શરીરના અલગ અલગ અવયવો હોય. આપણે બધા એક જ શરીરના જુદા જુદા અવયવ છીએ. અને માટે કરંથની મંડળીને પાઉલ બહુ સરસ શિક્ષણ આપે છે કે તમે અવયવો છીએ, અવયવ છો, માટે તમારે એકબીજાની કાળજી રાખવાની છે. કોઈ એમ ન કહી શકે કે મારે આની સાથે નથી બોલવું, કોઈ એમ ન કહી શકે મને આની જરૂર નથી, કોઈ એમ ન કહી શકે કે હું એના વગર ચલાવી લઈશ. જ્યારે આ મેજમાં સામેલ થઈએ છીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ કે અમે બધા જ એકબીજાને માટે છીએ, એકબીજાના સપોર્ટ કરનારા છીએ, એકબીજાને સ્વીકારનારા છીએ, એકબીજાને પ્રેમ કરનારા છીએ, એકબીજાને સહકાર આપનારા છીએ. એવું કબૂલ કરીએ છીએ, એવું જાહેર કરીએ છીએ, દુનિયાને એવું બતાવીએ છીએ
કે આ મેજ અમને બધાને એક શરીર તરીકે બાંધે છે. અને બહાર નીકળીને એ તો આવી અને એ તો આબો. હું એની સાથે નહીં બોલું, મને એની શું જરૂર છે? ભાલાઓ, આ મેજ લેતી વખતે તમે એ પરમ પવિત્ર પરમેશ્વરની હજુરીમાં એ જાહેર કરો છો કે અમે બધા એક શરીર છીએ, તો એકબીજાની કાળજી લેવા માટે આપણે બંધાયેલા છીએ. એકબીજાને પ્રેમ કરવા માટે, એકબીજાને સાચવવા માટે, એકબીજાને સ્વીકારવા માટે આપણે બંધાયેલા છીએ. યાકૂબ બહુ સરસ કહે છે કે તું માને છે? તું વિશ્વાસ કરે છે? શું તમે વિશ્વાસ કરો છો કે આ મેજ ઈસુનું શરીર છે? અને એ લેવાથી આ કરંથીઓના 10મા અધ્યાયમાં 16 થી 17 વચન પ્રમાણે આપણે બધા એક શરીરના ભાગીદાર બનીએ છીએ, એક શરીર બનીએ છીએ, એકબીજાના અવયવ બનીએ છીએ. એવું તું માને છે? એવું તો વિશ્વાસ કરે છે? તો તારી કરણીથી બતાવ. તારી કરણી ક્યાં બોલે છે, કરે છે, બે જુદું પડે છે. તો આ મેચ આપણા માટે આશીર્વાદ લાવનાર નહીં, ગુનેગાર સાબિત કરનાર બનશે. માટે વાલાઓ, પાઉલ બહુ સરસ રસ્તો બતાવે છે. એ મેચની પાસે આવતા પહેલા બધાએ, પાઉલે ત્યાં એવું નથી કીધું કે પાદરી સાહેબ સિવાયના, કમિટી સભ્યો સિવાયના. પાઉલે ત્યાં એવું શબ્દ વાપર્યો છે, બધાએ આ મેજ પાસે આવતા પહેલા પોતપોતાની પરીક્ષા કરવી. હૃદયને પૂછવું કે આ મેજ લેતા હું જે જાહેર કરું છું એ પ્રમાણે જીવી રહ્યો છું. જો અધૂરા લાગીએ છીએ, કમતી માલુમ પડીએ છીએ, માફી માંગીએ. કેમ કે આ તો માફીની તો મેજ છે, દયાની તો મેજ છે. આ એ મેજ છે કે જે આજે તમને મને બધાને શુદ્ધ કરવા વહેતું ઝરણું છે. પ્રભુમાં પ્રિય બાલાઓ, મારી પાળક તરીકે આપને નમ્ર વિનંતી છે, અયોગ્ય રીતે એમાં સામેલ ન થશો. કબૂલાત કરીએ, પ્રભુ હું ગુનેગાર છું, એકબીજા સાથેની સંગતિમાં નબળો માલુમ પડ્યો છું. અરે તમારી સાથેની સંગતિમાં નબળો માલુમ પડ્યો છું. આની પાછળ રહેલી એ મહાન ઐતિહાસિક ઘટનાને ઘણી વખત હું ભૂલી ગયો છું. મને માફ કરો. ઈસુમાં જ ઉદ્ધાર છે, ઈસુમાં જ તારણ છે. આ લેવાથી હું મારા ઈસુને મારામાં લઉં છું કે જેથી હવે પછી હું ઈસુમાં જીવી શકું. પ્રભુ, આ કૃપા માટે આભાર માનું છું અને વિશ્વાસથી આ મેજમાં આપણે ભાગીદાર છીએ. પ્રભુ આપણને આ વચન સમજવાની પુષ્કળ કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર, તમારો ખૂબ આભાર તમારા પવિત્ર અદ્ભુત વચનને માટે. વચન દ્વારા તમે અમને તમારી મેજ માટે તૈયાર કર્યા છે. ત્યારે પ્રભુ, અમે અમારી જાતોને તમારી આગળ ખુલ્લી કરીએ છીએ, કબૂલ કરીએ છીએ કે અમે ગુનેગાર છીએ. તમે ચાહો છો તેવું જીવન જીવવામાં, તમે ચાહો છો તેવા વિશ્વાસમાં આગળ વધવામાં અમે નબળા માલુમ પડ્યા છીએ. અમને માફ કરો બાપ, અમારા પાપોની ક્ષમા આપો. તમારા પવિત્ર મેજમાં અમે સામેલ થવા માંગીએ છીએ. આ અદ્ભુત તક છે કે જેને અમે આજે જતી ન કરીએ, કેમ કે એ દ્વારા અમને અનંત જીવન છે. જે કોઈ તમને લે છે તેને અનંત જીવન છે. પણ પ્રભુ, એને પૂરી સમજણ સાથે અમે લઈ શકીએ. જે જાહેર કરીએ છીએ એ જ પ્રમાણે જીવવાના વચન સાથે લઈ શકીએ. એ માટે અમને કૃપા આપો. ઈશ્વરના નામમાં આમેન. પ્રભુ
કરવા તું હિંમત દેજે, પ્રાર્થના કરવા તું હિંમત દેજે. લોહીથી લોહીથી સોના લોહીથી, લોહીથી લોહીથી સોના લોહીથી. સર્વશક્તિમાન ઈશ્વર, તમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના શરીર અને લોહી દ્વારા અમને જમાડ્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. એમના દ્વારા અમે અમારી જાતને જીવતા બલિદાન તરીકે તમને અર્પી દઈએ છીએ. જીવન જીવવા અને કાર્ય કરવા તમારા આત્માના પરાક્રમ સહિત અમને બહાર મોકલો. આમેન. પ્રભુનો આશીર્વાદ મેળવવા આપણે આપણી જગ્યા પર ઊભા થઈશું. આ સમયે આશીર્વચન ઉચ્ચારવામાં આવશે, ત્યારબાદ ક્વાયર સ્તોત્ર ગાશે. અને ખાસ વિનંતી કે આજે સંખ્યા વધુ હોવાના લીધે પહેલાં બહેનોને બહાર નીકળવા દેશો, ભાઈઓ થોડી વાર બેસશો, ગીતોનો આનંદ અનુભવશો અને બહેનો બહાર નીકળે ત્યારબાદ ભાઈઓ નીકળશો. આવો પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે આપણા હૃદય અને મનોને ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પ્રભુના જ્ઞાન અને પ્રેમમાં સંભાળી રાખશે. અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. માનું છું, હું જાણું છું ક્રિસ્તે મારે લીધે. હું માનું છું, હું જાણું છું ક્રિસ્તે મારે લીધે. પદસ્તંભ લોહી મેળવ્યું, પદસ્તંભ લોહી મેળવ્યું. પાપી છોડાવવાને, પાપી છોડાવવાને.